ઉત્તર પ્રદેશના કૌશાંબીમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં નેશનલ હાઈવે 19 પર આગામી બકરા ઈદના તહેવાર માટે બકરા ભરીને જઈ રહેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી। આ ભયાનક માર્ગ અકસ્માતમાં 20થી વધુ અબોલ પશુઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જો કે આ અકસ્માત બાદ ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ જે વ્યવહાર કર્યો તેણે સમગ્ર સમાજ અને સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। અકસ્માત બાદ ઘાયલોને મદદ કરવા કે બચેલા પશુઓનો જીવ બચાવવાને બદલે કેટલાક તત્વો ત્યાં મરેલા અને ઘાયલ બકરા લૂંટવા માટે તૂટી પડ્યા હતા। લોકો મૃત પશુઓને બળજબરીપૂર્વક ઉઠાવીને ભાગતા નજરે પડ્યા હતા। આ સમગ્ર શરમજનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે। આખી ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ અત્યારે વિડીયોના આધારે લૂંટ ચલાવનારા તત્વોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે તપાસમાં લાગી ગઈ છે।